ભરી દીધું છે અને શું કહેવાય 5 કિલોમીટર કરી જ નાખે. આ તો શું કે થોડોક એવો નોર્મલ જેવો થાક લાગે એવો રહી ગયો. મેં કીધું ઊભા રહી જાય એમ 5 કિલોમીટર દોડી દઈએ એમાં કાંઈ વાંધો નથી. અને આ બધા કહેતા હોય ને કે ભાઈ અમે તો 5 કિલોમીટર આમ દોડી જાય એને કંઈ કોઈકથી 1 કિલોમીટર ખાલી દોડો ભાઈ ખબર પડી જાય 5 કિલોમીટર કેમ કપાય. એટલે ખોટા એવા વેમમાં ન રહેવું ભાઈ આપણે કરી દેવું ને આપણે આમ કરી નાખશું 5 કિલોમીટરને પ્રેક્ટિસ નથી કરીને આમને તેમ. 1 કિલોમીટર એક ધારે દોડો ને ત્યારે ખબર પડે કંઈક કેમ થાય. આપણે અત્યારે 3 કિલોમીટર એક ધારું રનિંગ કરી નાખ્યું છે 21 મિનિટ થઈ. આરામથી કર્યું ઊભું રહેતા રહેતા આરામ કરતા કરતા એટલે કાંઈ વાંધો નથી. ભાઈ આપણે ઊભા રહીએ એટલે એક્સરસાઇઝ ચાલુ જ રાખતા હતા. એવું કે નહીં કે ભાઈ ઊભા રહીએ એટલે બેસી જવાનું એવું કાંઈ નહીં. સવારે ઘરની બહાર નીકળીને એટલે આમ ફૂલ ઠંડી લાગતી હોય. અત્યારે ગરમી થાય. અત્યારે તો વાંધો ન આવે ઉપર વાહન ઓછા ચાલતા હોય. જેમ વહેલા ઉઠીને દોડી એમ સારું, કેમ કે વાતાવરણ એવું હોય વાહન ઓછા ચાલતા હોય. હાઈવે ઉપર જો ગ્રાઉન્ડમાં દોડતા હોય તો વાંધો નહીં 5 સાડા 5 ગમે ત્યારે જાઓ. મળી 2 કિલોમીટર પૂરું કરી પાછા.